જામનગરની મુખ્ય બજાર બર્ધન ચોક વિસ્તારમાં કાયમી દબાણોને કારણે નો હુકિંગ ઝોનની અમલવારી ન થતી હોવાના મુદ્દે મુખ્યમંત્રી સુધી રજૂઆતો થઈ ચૂકી છે। થોડા દિવસ પહેલાં જ મોટા પાયે અહીં દબાણો હટાવાયા હતા અને પાડતોડ પણ કરવામાં આવી હતી, પરંતુ ફરીથી એ જ સ્થિતિ થઈ જતાં નોબતમાં આ અંગે અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો હતો, જે પછી તંત્ર ફરીથી શંકાસ્પદ આળસ માંડીને બેઠું થયું હતું અને આજે બર્ધન ચોકમાં એસ્ટેટ શાખા વધુ એક વખત ત્રાટકી હતી। દબાણ હટાવ દરમિયાન જપ્તી સહિતના પગલાં લેવાતા વાતાવરણ ગરમાયું હતું। અહીં સમયાંતરે આવી કાર્યવાહીઓ પછી વારંવાર દબાણ થાય છે, એવી સ્થિતિ ન બને એ માટે કાયમી બંદોબસ્ત ગોઠવાય એવી માંગ ઉઠી છે। આ ઉપરાંત સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી। જામનગરમાં પાછલા તળાવ પાસે આરટીઓની જૂની કચેરી નજીકથી નવો રસ્તો કાઢવા ડીપી કપાત કરવામાં આવનાર છે। આજે કમિશનર ડીએન મોદી તથા એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ દ્વારા સાઇટ વિઝિટ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આ માર્ગમાં કેટલીક સરકારી કચેરીઓ પણ આવે છે। તેમના સ્થળાંતર સહિતની સંભાવનાઓ ચકાસી ઝડપથી પ્રોજેક્ટ અંતર્ગત ડિમોલિશન કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। તાજેતરમાં જામનગરના પિરોટન ટાપુ સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ ઉપર પણ દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે પછી દેવભૂમિ દ્વારકાના નિર્જન ટાપુઓની સ્થિતિની સમીક્ષા કરવા રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની સૂચનાથી દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ટાપુઓ પર કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। આ ટાપુઓના આકાશી અવલોકન સમાન દ્રશ્યો પણ સામે આવ્યા છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।